થાય તો સારું, નકર ટાઈમ બહુ જાજો વયો જાય એવું છે. કેમ કે છે ને અમારે 1 તારીખની આજુબાજુમાં ઓલું કરવાનું છે ઓપનિંગ. આપણે પૂગી જશે આપણી શોપ ઉપર. હજી છે ને ભાઈ કઈ હાનિકારક નથી, કારણ કે અહીંયા હજી છે ને એક પોસ્ટર આપણે બેનર લગાડવાનું છે. આ જો આ રીતે બધા ઘોડાને પીઠ થઈ ગયું છે, હજી તો આમાં હણગરવાનું ઘણું બાકી છે કે નહીં, એટલે બરાબર ન લાગે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ આપણે છે ને તમને ખબર જ છે કે આપણે ભાઈ નવી શોપનું ઓપનિંગ કરીએ છીએ ટૂંક સમયની અંદર, અને એ બધું ભાઈ તમારું સપોર્ટ. મેં તો વિચાર્યું નહોતું કે ભાઈ હું છે ને હું એવું કરી, પણ આ ફાઇનલી ભાઈ એ દિવસ આવી ગયો છે કે અત્યારે સમય દુકાને જવાનો છે, આપણી શોપે જવાનું. એટલે આપણી 4 વ્હીલ જો અહીંયા ઊભી રાખી દીધી છે. કેમ લાગે જરાક કોમેન્ટ કરી દેજો. આપણી શોપ છે ને એનું પર્સનલ એક એપ્લિકેશન આવશે, એમાં છે ને તમારી ઓનલાઈન ગમે કાંઈક ઓર્ડર કરવું હોય ને તો બધું કરી આપજો. તો એ ભાઈ એનું કામ છે ને આ એ પોતે કરે છે. જો આ ભાઈ પોતે. બાકી હું ખેતર આવું ને તો સારે બધું હરિયાળી હરિયાળી દેખાય. એનું કારણ છે સોમાં હું આવે ને તમે વ્લોગ બનાવો ને તો સારે બધું છે ને લીલું લીલું સમજ તમને દેખાય એમ. તો હાલો હવે છે ને ભાઈ આપણે જઈએ આપણી શોપે. તો મારા કલે જાવ અત્યારે આપણે નીકળી જાય છીએ આપણી શોપ તરફ. અહીંયા જો તમે રસ્તો દેખાતો હશે, ઉપર ગાડીઓ કેવી સ્પીડમાં જાય. અમે આખી છીએ તો કેમ જાય સુમરા ગાડીએ, અમે આખી છીએ 50-60. આપણે ધીમે ધીમે જઈએ એટલે મજા આવે એમ. આપણે કઈ એટલી બધું ઉતાવળ નથી કે હો એટલી સ્પીડમાં જાય. ડ્રાઈવર ને એ બધું ભાઈ આપણે સોડા પીવે છે. મારી સોડા છે ને નીચે પીડી છે, તો હવે આગળ આ જો તમને દેખાતી છે. તો હવે આપણે ધીમે ધીમે સોડા પી અને હવે પછી ધીમે ધીમે નીકળી પીધું. રાહુલભાઈ જો આપણે છે ને કામ કરવા માંડ્યા છે હવે એનું, કારણ કે હમણાં ટૂંક સમયમાં આપણે શોપનું ઓપનિંગ કરવાનું થાય ને એટલે આ મેળ આવે ને તો આપણું જે એપ્લિકેશન બનાવે છે ને એનીથી મતલબ હાર્ડવેર લોન્ચ કરી દેવું છે એવો પ્લાન છે મારો. હવે લગભગ તો નોટ પોસિબલ, બટ આઈ એમ ટ્રાઈંગ. ઇંગ્લિશ આવડતું નથી પણ આઈ ટ્રાય. એપ્લિકેશન તૈયાર. કા તને આવડે ઇંગ્લિશ કે? મન નો આવડે એવું. અમદાવાદ ભાવનગર ને તળાજાનું આપણે પહોંચ્યા છે મહુવા, અને મહુવા ડાયરેક્ટ આપણી શોપે જઈએ અને શોપે કેટલું કામ છું એ જોઈ અને જલ્દી મેળા તો શોપનું ભાઈ કામગીરી શરૂ કરવાની છે. હે ફોન લાવ્યો કે છે તો વાંધો નહીં. હવે ભાઈ ફોન ભૂલી જાય નકર મારે હોસ્પિટલ કરવું પડે તેવું થાય. તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ આપણી શોપ ઉપર. હજી છે ને ભાઈ કઈ હાનિકારક નથી, કારણ કે અહીંયા હજી છે ને એક પોસ્ટર આપણે બેનર લગાડવાનું છે. નીચે આ જે ઉપર થોડું ખુલ્લું છે ને એ ઢાંકવાનું છે, અને આપણે અંદર હજી જો બધું ઘોડા ને એવું બધું ફીટ થઈ ગયું છે. હું તમને બતાવું અંદર આવે. આપણે જે ઘોડા લાવ્યા હતા ને એ જો અહીંથી ચારે બધું આપણે નાખી દીધા છે. આ એક ઘોડો છે ને એ આપણે આ ખાલી જગ્યા છે કે નહીં ત્યાં આપણે મૂકવાનું છે. બાકી કેવી રીતે ઘોડા લાગે ને રેડી છે કે નહીં એ કોમેન્ટ કરી દેજો. પાછું એક આપણું પાર્સલ આવી ગયું છે, અને આ પાર્સલ ની અંદર આપણે બૂટ જ મંગાવેલા છે. શૂઝ 2 શૂઝ આપણે ઓલરેડી મંગાવીને મૂકી દીધા છે, એ આપણે પહેરવાનું છે. આ એક શૂઝ છે ને કોના છે ને તમને કહું. આ જે શૂઝ છે ને એ મારા મોટા ભાઈ ના છે. ઈ આપણે રાધા ભેગા બ્લોગમાં નો આવે તમને ખબર ન હોય, પણ મારે મોટો ભાઈ છે કે આ શૂઝ એને મંગાવેલા છે. એના મેં ડાયરેક્ટ અહીંથી મોઢે પિકઅપ કરી લીધા. હું આવેલો હતો કે નહીં એટલે પછી હાલો ખોલીએ અને શૂઝ જે છે એ કેવા છે તપાસ કરીએ. દુકાન મેં ઓપન નહીં કરી ને ચાય ભાઈ એટલા સબસ્ક્રાઇબર અહીંથી વચ્ચે બધાને ખબર પડી જાય કે અહીંયા દુકાન છે. હજી હું લોકેશન રિવીલ કરી ત્યારે શું થાય બોલો. હાય કરજો. હાય ક્યાં જાવ છો? સ્કૂલે જાવ. ટાટા. આપણે 2 જોડી પહેલા મંગાવ્યા, હવે આ પાસે મોટભાઈ ને થોડાક જરૂર હતા એને મંગવી લીધા. કેવા છે ને જરા કોમેન્ટ કરી દેજો. અત્યારે ભાઈ છે ને દુકાન ની અંદર આપણે છે ને શોપમાં છે ને કામગીરી થાય છે. આમે તો ઉપર તો અહીંયા બધું લગાડે છે. અહીંયા ચાંચા નાખ્યું ઉપર. આ તો મારે ધોળો કલર કરી નાખ્યો. અહીંયા એક પાટિયું નાખી દીધું છે, અને હવે એક પાટિયું છે તો આ તમને દેખાય ને અહીંયા નાખવાનું છે. અહીંયા તમને પંખાનો અવાજ આવતો છે, કારણ કે પંખાની પાસે વીએવો નહીં. અને અહીંયા આપણું કામ થાય છે. બીજું જો કેમ કામ કરે સેટ અમારે લેપટોપ ની અંદર અમારે કામ થોડુંક શરૂ છે કે નહીં એટલે એ કામ કરે છે. હું બનાવું છું બ્લોગ. બાકી આ રીતે સેટઅપ કર્યું છે, અને હજી તો આમ હણ કરવાનું ઘણું બાકી છે. આ બધું થઈ જાય ને એટલે પરફેક્ટ રીતે થઈ જાય. હજી તો હેઠે સાફ સફાઈ કેટલી છે બાકી. આ બધું આમ મતલબ કલરિંગ ને બ્લરિંગ ને બધું થઈ જાય કે નહીં એટલે બાકી જોરદાર થઈ જાય. ધી નેક્સ્ટ ડે. તો ફાઇનલી મારા કલે જાવ આ છે બીજો દિવસ, અને કાલ ભાઈ છે ને બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે પછી જે હાજ અને કામમાં છે ને હાવ બીજી થઈ ગયા હતા. એટલે ભાઈ આવીને ઘરે આવીને હોઈ ગયા, કારણ કે થાકી ગયા હતા. અને ભાઈ અત્યારમાં જાગીને પાછો બપોરે વિડીયો બનાવીને બપોર થઈ ગયા. એટલે અમે 2 ભાઈ પાછા નીકળી ગયા છીએ આપણી શોપે. તો શોપે હવારનું કામ તો શરૂ થઈ જ ગયું છે, પપ્પાના પૂગી ગયા છે. પણ હવે હું કામ છું ને આજે તમને બતાવું, અને હવે કેટલું કામ બાકી છે ને એ તમને કહું. કારણ કે ભાઈ હવે જલ્દી વહેલા ઓપનિંગ થાય ને તો સારું, કારણ કે ભાઈ કામ જ એટલું અંદર છે ને વાત કરવામાં એટલું દુકાનમાં હવે એટલું મેં કરી છે એવું છે બધું. અને છે ને મિત્રો બહુ જ ઉતાવળ રાખવી પડશે, બહુ જ આમ જલ્દી કરવું પડશે, કેમ કે અમારે ભાઈ ટાઈમ ઓછો છે અને કામ વધારે છે. હવે જલ્દી થાય તો સારું. કા
હવે થાય તો સારું, નકર ટાઈમ બહુ જાજો વયો જાય એવું છે. કેમ કે છે ને અમારે 1 તારીખ ની આજુબાજુમાં ઓલું કરવાનું છે ઓપનિંગ, અને એવું વિચાર છે કે શ્રાવણ મહિનાની અંદર જ આપણે ઓપનિંગ કરવાનું છે. એટલે કે કેમ કે શ્રાવણ મહિનો છે ને ભગવાનનો ઓલો મહિનો છે, એટલે સારો રહે એમ. બાકી વિચાર છે ને મુવા ભૂગવા આવ્યા છે ને હું કાલે નતો જોયો ને, એટલે મને ખબર નથી કાલે શું કામ છે. એટલે આજ જઈને જોવાનું છે હું કામ છું. અને હું જયારે 15 દિવસ અંદર ઘોડા બોડા બધું ફિટિંગ થઈ ગયું હતું, પણ કાલે હું છું ને એ કઈ ખબર નથી કઈ શું કે વધારે થોડું ઘણું છું છે હજી. જઈને જોઈ પછી ખબર પડે. તો હાલો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે છે ને જયારે મોજ આવીને જોઈએ હું કામ છું, અને જે બાકી છે એ અમે કરશું આજ. તો ફાઇનલી મારા કલર અત્યારે આપણે પહોંચી જાય છીએ આપણી શોપે, અને આપણી શોપે હજી કઈ બેનર નાખ્યું નથી, અને જયારે કામ ચાલુ છે બધું. આ ધૂળ ધમાવો છે, હજી બધી સાફ સફાઈ ચાલુ છે. એટલે હું તો અંદર ને તમને બતાવું કે આજનું કામ કેટલા પૂછ્યું. જો અહીંયા એક ઘોડો નતો, હવે આ ઘોડો આપણે મારી દીધો છે. આ ઘોડો તો કાલ 2 દિવસ નાખી દીધેલા હતા સારી બાજુ. બાકી ભરતભાઈ આવી જશે. કેમ ભરતભાઈ? હવે આપણે હા ભાઈ, ને હવે મારે ભરતભાઈ ને યાદ બોલાવવા પડ્યા કે આપણે છે ને ભાઈ સીસીટીવી નું હોટક કરાવવાનું છે. એટલે ભરતભાઈ કહો કે હવે તો આપણે સીસીટીવી નાખી દેવા ને બધું ગોઠવી નાખ. વાંધો નહીં, હા એમ ભરતભાઈ હોય એટલે આ કઈ ઉપાધિ ન હોય એવું છે બધું. કા ભૂરા કેમ છે? સારું છે ને? કેમ કાયમિક તો અહીંયા મારી પાસે? બસ તમને જોઈને મજા આવે એમ આ ભાઈ છે ને એક વખત તમને ભાળી ગયો ને તે કાયમિક અહીંયા આવે બોલો અમને વિડીયો બનાવવા હાટુ. કા ભરતભાઈ બોલ, તાર નામ શું છે? પૂંજ. મેં હજી નામ નતું પૂછ્યું, 2 દિવસ આવે પણ આ નામ પૂછી લીધું. પૂંજ નામ છે ને તારું? હવે થઈ ગયું છે અહીંયા બધું લાઇટ ફિટિંગ નું કામકાજ ચાલુ. આમાં તમે જોઈ શકો છો અહીંયા તો લાઇટ ફિટિંગ ને બોડિયા બધું થઈ ગયું છે. બાકી એક લાઇટ અહીંયા લગાડી છે, એક લાઇટ અહીંયા, એક લાઇટ વાળો પંખો છે ત્યાં, અને ના પંખો લગાડી દીધો તો તમે દેખાતો હોય છે. અને એક લાઇટ અહીંયા, અને આ એરિયામાં એક લાઇટ ને એક એરિયામાં આ લાઇટ. એટલે લાઇટ નું ફિટિંગ નું કામકાજ થઈ ગયું છે. હજી કદાચ તો લાઇટ ઘટે ને તો મેં તો પાછી 2 સાલ ઓર લાઇટ એડ કરી દેવું એટલે થોડું જોરદાર લાગે એમ. લાઇટ નું તો હાવ ઝગમગાવવાનું છે એમ. તો કેમ લાગે કલે જેમ આપણે બધું કામકાજ હાલે છે? કેમ લાગે? મસ્ત બનશે કે આમ મીડિયમ? રેડી તો છે, હા પણ હજી બની જાય ને પછી ખતરનાક દેખાય. લાઈટ બાઈટ બધી થઈ જાય, કલરિંગ લાઈટ ને બધું મસ્ત થઈ જાય, લાઈટિંગ થઈ જાય ને પછી અત્યારે લાઇટ ને કામકાજ બધું ચાલુ છે. અત્યારે બધા અવાજ કરે છે એટલે બેકગ્રાઉન્ડ ન આવતો છે. બાકી બધું હજી તો બધું હણગારવાનું હજી ઘણું ખરું બાકી છે. એટલે તોય તે જેવું તેવું લાગે. કેમ અત્યારે દેખાવમાં તો ભંગાર જ લાગે, બની જાય ને પછી લાગશે એક નંબર. બાકી એક વસ્તુ તમને હજી બતાવું, અહીંથી આ બધામાં ઘોડા લાગી ગયા છે ચારે બાજુ, પણ અહીંયા છે ને જગ્યાએ મૂકી છે. અહીંથી ઠેક અહીંયા સુધી ના આવડો એટલો એરિયો જગ્યા, એટલે એક દુકાનની જગ્યા હજી છે ને ખાલી છે. આમાં શું પ્લાનિંગ છે તમને કહું. અહીંયા રાખવાનું છે આપણે, એક લોગો સેટઅપ કરાવવાનો છે અહીંયા, કારણ કે જગ્યા ઘણી છે. લોગો સેટઅપ થઈ જાય આપણો લાઇટિંગ વાળો, એટલે ફોટા પડવા હોય ને તો ફોટોશૂટ ની સ્પેશિયલ જગ્યા ફોટોશૂટ ની સ્પેશિયલ જગ્યા રહી જાય. બાકી આ સાઈડ આવી તો અહીંયા રાખશે ને આપણે ગેમ રમાડવા માટેની કઈક વસ્તુ કરવાની છે. જે કસ્ટમર આવે ને ગેમ રમાડવાની છે 2 જાતની. હવે એ હજી પ્લાનિંગ કરું છું, થાય ન થાય નક્કી નથી કે થાય એવું નથી, પણ આ તો ખાલી એક જસ્ટ મારો પ્લાન છે. આ એરિયો વધે ને આ એરિયા પછી આપણે કાચનો મિરર નાખવાનો, જેમ આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી ને એવું બધું છે. તમે ફોટા પાડશો ને સેલ્ફી એટલે આમ જોરદાર આવશે એમ. બાકી આ રીતે અમારો પ્લાનિંગ છે, અને તમારો શું રહે છે ને જરા કોમેન્ટ કરી દેજો તો આપણે આમાં પ્લાનિંગમાં ચેન્જીસ કરીએ. બાકી તમને આ બધું આપણે ઘોડા ઘોડા ફીટ થઈ ગયું છે, તમે એક વખત ચેક કરો ચારે બાજુ. હા જો આ રીતે બધા ઘોડા ફીટ થઈ ગયું છે. હજી તો આમાં હણગરવાનું ઘણું બાકી છે કે નહીં, એટલે બરાબર ન લાગે છતાં તોય તે પેલા કરતા તો ઘણું સારું થઈ ગયું. આપણી 4 વ્હીલ મૂકી દીધી છે સામે, કારણ કે આપણી દુકાન છે અહીંયા, એટલે સામે 4 વ્હીલ મૂકી દીધી. કારણ કે અહીંયા મુકાય એમ જ છે. જો આવડી છે ને આ જગ્યાએ મુકાય એમ જ છે, પણ ત્યાં મૂકો શું વાંધો ખબર? આ ઉપર છે ને તાર, એમાં સિકલા બે એટલે સરકે ડાયરેક્ટ એટલે ગાડી માંથી આવે અહીંયા મૂકીને. તો એટલે આ સામે દુકાન બંધ થઈ ગઈ એટલે છે ને ડાયરેક્ટ અહીંયા મૂકી દીધી ગાડી. જરા લાઇટિંગ થઈ ગયું છે, હવે જો લાઇટ ટેસ્ટ થાય છે. હાલો એક છો, હાલો બીજો વાઈટ, પાછા હા ફૂલ વાઈટ. 3 કલર ના ભાઈ છે, એટલે એકમાં 3 4 કલર તમને મળી જાય. હવે આ 2 છે, પાછી બીજી વાત કલર વાળી. આ ફૂલ વાઈટ, આ ફૂલ વાઈટ, હવે આ ફૂલ વાઈટ. હાલો ભાઈ લાઈટ નું કામકાજ રેડી થઈ ગયું. આ બધી છે 2 3 કલર ની અલગ અલગ ચીજ એટલે રેડી હાલ છે ને? ઠીક છે, હાલો રેડી. હજી થોડીક લાઈટ તો કઠી છે પડી એ પછી હવે આ છે ને ઘોડામાં ગોઠવી. હવે ઘોડામાં એક ગોઠવશું ને કા સામે ટ્યુબલાઇટ ગોઠવશું. કા